પ્રિઝ રોડ આજે આપણે પૂર્ણ નિયમ 30 અને તેની 15 થી 20 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે આપણી પસંદગીઓ શા માટે મહત્વપૂર્ણ છે. પૂર્ણ નિયમ 30માં અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે મૂસા ઇઝરાયેલ પ્રજા સમક્ષ એ પસંદગી મૂકે છે અને મૂસા એ લોકોની આગળ પસંદગી મૂકતા કહે છે કે મેં તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યું છે. અને મૂસા એ બંને પસંદગીઓની તેમના જીવનોમાં થતી અસરો એ પણ તેમને સમજાવે છે. મૂસા તેઓને કહે છે, જો તમે જીવન તથા ભલું પસંદ કરશો તો તમે જીવતા રહેશો. જો તમે ઈશ્વર અને ઈશ્વરની આજ્ઞા પર પ્રેમ કરશો તો તમારી વૃદ્ધિ થશે, તમે જીવતા રહેશો, તમે આશીર્વાદિત થશો. અને મૂસા એ પણ સમજાવે છે કે જો તમે એ જીવન અને એ ભલુંને, એ ઈશ્વર અને ઈશ્વરના વચનોને તમે નકારશો, ધિક્કારશો, અવગણશો અને એમ કરીને તમે મરણ અને જો ભૂંડું તમે પસંદ કરશો તો તમારો નાશ થશે, તમે ભટકી જશો અને તમે મરશો. એ બાબત પણ મૂસાએ પ્રજાને સમજાવે છે. એટલે કે મૂસા એ બંને પાસાઓને તેમની સમક્ષ, એ બંને પસંદગીઓને અને તે પસંદગીની અસરોને પણ મૂસા એ પ્રજાને સમજાવે છે. અને મૂસા એ લોકોને એ પસંદગી એમની સામે જ્યારે મૂકે છે ત્યારે મૂસા એક જ બાબત એ તેઓને જણાવે છે કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યા છે, માટે જીવન પસંદ કર કે તું તથા તારા સંતાન જીવતા રહે. મૂસાની અને ઈશ્વરની એક જ ઈચ્છા છે કે એ પ્રજા એ જીવન પસંદ કરે જેથી તેઓ જીવતા રહે, જેથી તેઓ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરે. અને મૂસા એ પ્રજાને જીવન પસંદ કરવાનું ત્યાં જણાવે છે. અને મૂસા એ લોકોની સાથે જ્યારે આ પસંદગી મૂકે છે ત્યારે મૂસા કેટલીક બાબતો પર ખાસ એ ભાર આપે છે. મૂસા કહે છે તમે જીવન પસંદ કરો. મૂસા તેઓને કહે છે ઈશ્વર પર પ્રેમ રાખવાનું તમે પસંદ કરો. મૂસા તેઓને કહે છે તમે ઈશ્વરની વાણી સાંભળવાનું પસંદ કરો. અને મૂસા તેમને કહે છે કે તમે ઈશ્વરની વાણી, ઈશ્વરના વચનો, ઈશ્વરની આજ્ઞાઓને વળગી રહેવાનું તમે પસંદ કરો. એનું કારણ કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. મૂસા એ પ્રજાની સમક્ષ બંને પસંદગીઓ એ મૂકે છે. અને મૂસા કહે છે કે તમે જીવન પસંદ કરો, ઈશ્વર પર પ્રેમ રાખવાનું પસંદ કરો, ઈશ્વરની વાણી અને ઈશ્વરના વચનોને વળગી રહેવાનું પસંદ કરો, જેથી તમે જીવન અને તમારા આયુષ્યની તમારી વૃદ્ધિ થાય, તમારા જીવનમાં ઈશ્વરનો આશીર્વાદ આવે. મૂસા એ બાબત એ પ્રજાને સમજાવે છે. અને આ જ બાબત રોમનોને પત્ર તેનો 10મો અધ્યાય તમે વાંચજો અને 1 થી 13 કલમ પ્રેરિત પાઉલ આ જે મૂસાનો જે ભાગ છે એ જ ભાગને લઈને એ આપણી સમક્ષ પણ, નવા કરારમાં પણ આપણી સમક્ષ પણ એ પસંદગી કરવાની બાબત આપણને રોમનોને પત્ર 10મા અધ્યાયમાં જોવા મળે છે. અને ખાસ 9મી કલમ, જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મોયેલામાંથી પાછા ઉઠાડ્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. પ્રેરિત પાઉલ રોમન 10 અને 9માં એ જ જે મૂસાનો જે ભાગ છે એ પાર્ટને લઈને પ્રેરિત પાઉલ પણ આપણને આ જે વચન મારફતે પસંદગી કરવાનું કહે છે. જો આપણે આપણા મોઢે ઈસુને પસંદ કરીએ છીએ, ઈસુને કબૂલ કરીએ છીએ, ઈસુને સ્વીકારીએ છીએ અને ઈશ્વરે તેમને મોયેલામાંથી પાછા ઉઠાડે એવો વિશ્વાસ રાખીએ છીએ આપણા હૃદયમાં, તો પ્રભુ ચોક્કસ તારણ આપણને, એની ભેટ આપણને આપશે. કેવી અદ્ભુત બાબત! એ પસંદગી કરીએ તો એનો કેવો અદ્ભુત અને અજાયબ અને એવો આશીર્વાદ, એ તારણનો આશીર્વાદ આપણે આ પસંદગીમાં જોઈ શકીએ છીએ. કઈ પસંદગી? પ્રભુને પસંદ કરવું, પ્રભુને સ્વીકારવા, પ્રભુને કબૂલ રાખવા અને ઈશ્વરે તેમને પુનરુત્થાન પમાડ્યા એની ઉપર વિશ્વાસ રાખવો, એ સત્ય પર વિશ્વાસ રાખવો, તો એ તારણની ભેટ, એ તારણનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. રોમનોને પત્ર 10મો અધ્યાય 9મી કલમ. અને મૂસા
અને પાઉલ બંને જે પ્રભુના સેવકો છે એ આપણને આ જ બાબત પર એ જાણે કે ભાર આપવાનું કહે છે, ઈશ્વરને અને ઈશ્વરના વચનોને એ પસંદ કરવાનું, તેમને આધીન થવાનું, તેમના પર પ્રેમ રાખવાનું આપણને જણાવે છે. અને મૂસા પુનર્નિયમ 31 અને તેની 29મી કલમમાં મૂસાને એ પ્રજા વિશે બરાબર ખબર છે અને માટે જ મૂસા પુનર્નિયમ 31-29માં કહે છે, મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો અને ભટકી જશો. એ મૂસા એ પ્રજાની માનસિકતાથી પૂરેપૂરા વાકેફ છે ને માટે એ એવું કહે છે. પણ આજે આપણી સમક્ષ એ જીવન અને મરણ એ બંનેમાંથી મૂસા અને પ્રભુના વચનો અને પ્રેરિત પાઉલ અને પ્રભુ પણ કહે છે કે તમે જીવન પસંદ કરો. એની પર વિશેષ ભાર આપણે જોઈ શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ એ જીવન પસંદ કરવાને માટે તે આપણને જણાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે, યોહાન 3 અધ્યાય તેની 36મી કલમ, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે. જીવન કે મરણ પસંદ કરવા ઈસુએ પણ ભાર મૂકે છે. અને જે તેમના પર, જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવનનું વચન ત્યાં અપાય છે. અને જે વિશ્વાસ કરતો નથી, જે ઇનકાર કરે છે, જે નકારે છે, તેને અનંતકાલિક નાશ, અનંતકાલિક સજા, એની બાબત પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને પ્રભુના વચનો આજે આપણને એ જ બાબત જણાવે છે, જીવન પસંદ કરીએ, ઈશ્વર અને ઈશ્વરની આજ્ઞાઓને, ઈશ્વરના વચનોને આપણે પસંદ કરીએ, જેથી આપણને ખ્રિસ્તમાં મળતું અનંત જીવન આપણને પ્રાપ્ત થાય. ગોડ બ્લેસ યુ.